ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં ગરીબોના આશિયાના પર બુલડોઝર ફરી વળતા ભારે હોબાળો મચી ગયો છે। વોર્ડ નંબર 2 ખાતે આવેલ માંડવા ફળિયામાં વર્ષો પહેલા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલા આશરે 30 જેટલા સરદાર આવાસોને અચાનક તોડી પાડવામાં આવ્યા છે। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રડતા લોકો, તૂટી ગયેલા મકાનો અને કાટમાળના દ્રશ્યો જોવા મળતા માનવતા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ 10 જૂન 2008ના રોજ આમોદ તાલુકા પંચાયત દ્વારા આ આવાસો સત્તાવાર રીતે લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ મકાનોની નોંધણી આમોદ નગરપાલિકાના જૂના નંબર 6549થી કરવામાં આવી હતી। વર્ષોથી રહીશો નિયમિત વેરા ભરપાઈ કરતા હોવા છતાં અચાનક તેમના માથા પરથી છત છીનવી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રહીશોનો આરોપ છે કે કોઈ પૂર્વ નોટિસ કે યોગ્ય કાર્યવાહી વગર દાદાગીરીપૂર્વક બુલડોઝર ચલાવી આવાસો તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો હવે ખુલ્લા આકાશ અને ધગધગતા તાપ નીચે જીવન જીવવા મજબૂર બન્યા છે। આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ તાત્કાલિક ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ચંપા કયો ફળિયું છે, કયો વિસ્તાર છે? માંડવા ફળિયું। શું થયું છે અહીં તમારી સાથે? આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ ઉડ્યો અને મારા જેના છોકરામાં ધણીનો પગ ભાગી જાય, અમારે જવું કઈ। કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી। તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું, અહીં નહીં રહેવાનું, ઉડ્યો ખાલી કરો ને બધું તોડાઈ કરી અમને આવીને એવું કે આ જમીન તો વેચાઈ જાય, હવે રહેવાનું નહીં। કે અમે એવું હોય કીધું કે અમને જગ્યા આપો, જગ્યા આપવાનું ના પાડે ને ઉડ્યો ના તોડી કરાવી, જબરજસ્તી કે ધમકી આપે કે અહીં રહેશો તો કે અવરું થશે કે એવું કે બધું। તમને ઘરનો સામાન કાઢવા દીધો? સામાન નહીં અડધો કાઢવા દીધો, ભાઈ અંદર દબાઈ ગયો અડધો સામાન। કેટલા લોકો હતા તે લોકો? એ ખાસા જણ હતા, 4-5 જણ હતા તોડાવા આવ્યા હતા। તે શું લઈને તોડવા આવ્યા? જીસીબી લઈને આવ્યા હતા। અમારા ધણીનો પગ ભાગી જાય, અમે એવું કીધું કે અમને જરીક તો દયા ખાતા અમને ઘર પર ના રહેવા દીધું, તોડાઈ ગઈ। બેરા લાયા, ઉચકીને લાવ્યા ત્યાંથી।